પરિસ્થિતિની ચિંતા ન કરો સાહેબ. તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો. પ્રયત્નો કદી નિષ્ફળ જતા નથી. જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય ને સાહેબ, તો દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે. પ્રાર્થના કરે ત્યારે મને પણ બોલાવી લેજો. બંને મળીને એકબીજાને માગી લઈશું. પોતાના પ્રિય પાત્રની ખુશી માટે એનાથી દૂર થવું એ પણ એક સાચા પ્રેમની નિશાની છે. તમે ક્યારેય પણ હાર માનશો નહીં. કોને ખબર તમારો આગલો પ્રયાસ જે તમને સફળતા તરફ દોરી જાય. ગઈકાલે પડ્યા તો આજે ઉઠો અને આગળ વધો. સફળ વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે સાહેબ. તેણે કેટલા અંધારા જોયા એ કોઈ નથી જાણતું. ઓળખ ઊભી કરો, ઓળખાણની જરૂર નહીં પડે. આજની તકો ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે. વિકલ્પો તો બહુ મળશે. રસ્તો ભૂલવાડવા માટે પ્રતિજ્ઞા એક જ કાફી છે મંજિલ સુધી પહોંચવા માટે. હારેલો માણસ જે કરી શકે છે તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી. વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ, કારણ કે મીઠા અને સાકરનો રંગ એક જ હોય છે. વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય તો તેની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે. ઘડિયાળના કાંટા એના નિયમ પ્રમાણે ચાલે છે, એટલે સૌ એની પર વિશ્વાસ કરે છે. તમે પણ નિયમ પ્રમાણે ચાલો, લોકો તમારી ઉપર પણ વિશ્વાસ કરશે. જેવા વર્તનની અપેક્ષા બીજા પાસે રાખો છો, પહેલાં તેવું વર્તન તમે એમની સાથે કરો. નસીબ જેમના ઊંચા અને મસ્ત હોય છે, કસોટી પણ એમની જ જબરજસ્ત હોય છે. જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો. જે નસીબમાં નથી લખ્યું એને પણ મહેનતથી મેળવતા શીખો. ખરાબ સમયમાં ખભા ઉપર રાખેલો હાથ કામયાબી પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે. સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય છે. ઘડિયાળ બગડે તો રિપેરિંગ કરનાર મળે સાહેબ, પણ સમય તો જાતે જ સુધારવો પડે. અભિમાન કહે છે કોઈની જરૂર નથી. અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે. પરિસ્થિતિ માણસને ઉંમરથી પહેલાં જવાબદાર બનાવી દે છે. જિંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત, કેમ કે કમજોર આપણો સમય હોય છે, આપણે નહીં. પાણીથી નાહી તે કપડાં બદલી શકે છે, પણ પરસેવે નહાય તે કિસ્મત બદલી શકે છે. મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે તો જીવનમાં પરીક્ષા આવી શકે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે.
પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે. પાણીનો દુષ્કાળ 1 વર્ષને અસર કરે છે, પરંતુ સંસ્કારનો દુષ્કાળ આખી પેઢીને અસર કરે છે. પગ પર લાગેલો ઘાવ સંભાળીને ચાલતા શીખવાડે છે અને દિલ પર લાગેલો ઘાવ સમજદારીથી જીવતા શીખવાડે છે. જેમ હોળીના તળિયે પડેલું કાણું હોળીને ડૂબાડે છે, એમ જ માણસમાં રહેલો અહંકાર પણ માણસને ડૂબાડે છે. એક નાનો બદલાવ એક મોટી સફળતાની શરૂઆત છે. જેમના સિદ્ધાંત જ અમીર હોય તેમનું ચરિત્ર ક્યારેય ગરીબ નથી હોતું. શ્રેષ્ઠતા જન્મથી નહીં, પરંતુ પોતાના કર્મ, કળા અને ગુણોથી પ્રાપ્ત થાય છે. તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો, પણ સારા પરિણામ માટે એકવાર તમારા વિચાર બદલો. તાકાત શબ્દમાં નાખો, અવાજમાં નહીં, કારણ કે ખેતી વરસાદના પાણીથી થાય, પૂરના પાણીથી નહીં. ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો સાહેબ. ઉગતા સૂરજ સામે આંખ નથી ખુલતી, પણ ડૂબતા સૂરજને જોવા ટોળું થાય છે. કહેવાય છે કે કાળો રંગ અશુભ હોય છે, પરંતુ એ જ રંગનું શાળાનું બ્લેકબોર્ડ બહુ બધાની જિંદગી બદલી નાખે છે. ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે. માણસ જ્યારે હથેળીમાં ભવિષ્ય શોધવા લાગે ને, ત્યારે સમજી લેવું કે એના કાંડાની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે. મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતાં બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે. જો તમારે ઊંચા ધ્યેય સુધી પહોંચવું હોય તો નેગેટિવ વાતો માટે બહેરા બની જાઓ. મહેનત કરતા જ રહો. ઓળખાણ તો તમારી BMW પોતે જ આપશે. મિત્રો, દરરોજ આવા સુંદર સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.